મહીસાગર જિલ્લામાં પોલીસે એક સ્કોર્પિયો કારમાંથી આશરે 38.79 લાખ રૂપિયાનો અફીણનો જથ્થો અને દેશી બનાવટની પિસ્તોલ સાથે 4 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે। આ ઘટના કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારના નમનાર ગામના પાટિયા નજીક હાઈવે પર બની હતી। જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 258.60 કિલોગ્રામ અફીણના ઝીંડવાનો સમાવેશ થાય છે, જેની બજાર કિંમત પ્રતિ કિલો 15,000 રૂપિયા લેખે કુલ 38,79,000 રૂપિયા આંકવામાં આવી છે। આ ઉપરાંત 10 લાખ રૂપિયાની સ્કોર્પિયો એન મોડલની કાર, 5,000 રૂપિયાની એક પિસ્તોલ અને 400 રૂપિયાના 4 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા। તમામ મળીને કુલ 48,84,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન અને નાયબ પોલીસ વડા કમલેશ વસાવા દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી। ગત રાત્રિના સમયે 112 મોબાઈલ વાનને અકસ્માત અંગેની માહિતી મળી હતી। સ્થળ પર તપાસ કરતા સ્કોર્પિયો ગાડીમાંથી શંકાસ્પદ પદાર્થ ભરેલા મીણિયા થેલા જોવા મળ્યા હતા। આ માહિતીના આધારે કોઠંબા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। જો કે આરોપી ડ્રાઈવર સ્થળ પર હાજર મળ્યો ન હતો। આ મામલે કોઠંબા પોલીસ સ્ટેશનના NDPS એક્ટ 1985ની કલમ 15C, 22C તથા આર્મ્સ એક્ટની કલમ 25(1)(b)(a) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આ સમગ્ર ઘટનાની તપાસ SOG પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।